વલસાડની રાજહંસ ટોકીઝમાં દારૂની બોટલો લઈને લોકો પહોંચ્યા મૂવી જોવા. જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી લેતા મામલો પ્રકાશમાં આવ્યો. વલસાડની રાજહંસ ટોકીઝ ફરી વિવાદમાં આવી છે, જેમાં દારૂની બોટલ સાથે મૂવી જોવા ગયેલા કેટલાક અસમજી તત્વોને કાયદાનો કોઈ ખોફ નહીં હોય તેવું સાબિત કરી બતાવ્યું છે. ત્યારે આ પ્રકરણમાં ટોકીઝના સંચાલકોની પણ ભારે બેદરકારી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દારૂ લઈને આવનારને પકડશે કે પછી તપાસનું પીંડું વાળીને ભૂલી જશે તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે. ત્યારે વલસાડ ખાતે આવેલી રાજહંસ ટોકીઝમાં બહારથી એક પાણીની બોટલ કે અન્ય કોઈ ખાવા પીવાની ચીજવસ્તુઓ લાવવા દેતા નથી, તો દારૂની આટલી બધી બોટલો સિનેમાઘરમાં પહોંચી કેવી રીતે તે પણ એક ગંભીર પ્રશ્ન છે. કારણ કે ટોકીઝની આટલી ટાઈટ સિક્યોરિટી હોવા છતાં લોકો દારૂની બોટલો દઈને અંદર કેવી રીતે પ્રવેશ્યા તે પણ તપાસનો વિષય છે. એટલું જ નહીં, વલસાડ ખાતે આ એકમાત્ર ટોકીઝ છે જેમાં લોકો પોતાના પરિવાર સાથે મૂવી જોવા જતા હોય છે. તેવામાં કોઈ વ્યક્તિઓ આ દારૂની બોટલ લઈને જાય તો શું તેના પરિવાર સાથે મૂવી જોઈ શકે છે? એક તરફ સરકાર અને પોલીસ દારૂબંધી સામે કડક પગલાં લેવાની વાત કરે છે, ત્યારે કેટલાક લુખ્ખા લોકો ખુલ્લેઆમની દારૂ બોટલો લઈને મૂવી જોવા જઈ રહ્યા છે. આ બાબતે રાજહંસ ટોકીઝના સંચાલકોને આ બાબતે પૂછતા તેમણે આ ઘટનાની જાણ નથી હોવાનું જણાવ્યું હતું. માટે પોલીસ આ અંગે તપાસ કરીને કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.